નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આપણે સોલ્વ કરી રહ્યા છીએ। અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 સોલ્વ કરેલું। વિભાગ બીના પ્રકરણ 1, 2, 4, 6, 7, 9, 11 ને 12 છે। તો અગાઉના વિડીયો જો તમે ન જોયેલા હોય તો જોઈ લેવા વિનંતી, જેમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 આપેલ છે। આજે આપણે પ્રકરણ 4 ને સોલ્વ કરીશું, દ્વિચલ સુરેખ સમીકરણો। પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણો, વિભાગ બી, પ્રકરણ 4। તો પહેલો દાખલો કંઈક આ રીતે છે, આપણે રકમ અહીંયા લખેલી છે। જો x બરાબર 2, y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો। તો આપણે આ સમીકરણની અંદર x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 1 મૂકશું અને k ની કિંમત શોધીશું। તો હું પહેલાં અહીંયા સમીકરણ લખું છું। સમીકરણ 2x + 3y બરાબર k। જો હવે આ સમીકરણમાં x ની જગ્યાએ 2 મૂકવાના છે અને y ની જગ્યાએ 1 મૂકવાના છે। તો કિંમત મૂકી દઈશું, 2 ના 2, x ની જગ્યાએ 2 + 3 y ની જગ્યાએ 1 બરાબર k। ચલો સાદુરૂપ આપી દઈએ, 2 × 2 2 દુ 4 પ્લસ 3 × 1 3 એકા 3 બરાબર k। માટે 4 + 3 એટલે કે 7 બરાબર k। એટલે આને આમ લખી શકાય k બરાબર 7। તો આ આપણો જવાબ, k ની કિંમત કેટલી આવી? 7। તમે પણ તમારી નોટબુકમાં લખતા રહેજો। ચલો હવે પછીનો બીજો દાખલો, જેની રકમ મેં અહીંયા લખેલી છે। દાખલા નંબર 2, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીને a + b + c ની કિંમત મેળવો। અહીંયા સમીકરણ આપેલું છે x - 5y બરાબર 10। વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા પ્રકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ એનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપ ભણી ગયા છીએ। તો એકવાર હું એ પ્રમાણિત સ્વરૂપ અહીંયા દર્શાવું છું। દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, જો એ સ્વરૂપ આવી રીતનું હતું, ax + by + c બરાબર 0। આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે। હવે આ સમીકરણ પ્રમાણે આપણે રૂપાંતરિત કરવાનું છે x - 5y બરાબર 10 ને। તો સૌથી પહેલાં x - 5y, જો હવે જમણી સાઈડ 10 છે ને, અચળ સંખ્યા એ c બરાબર અચળ સંખ્યા 10 કહેવાય, એને આપણે ડાબી તરફ લાવીશું અને નિશાની ચેન્જ થઈ જશે, -10 બરાબર 0। તો આ આપણું આ સુરેખ સમીકરણ થઈ ગયું, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ। હવે a + b + c ની કિંમત શોધવાની છે। તો આપણે a + b + c ની કિંમત પહેલાં લખી નાખશું। a બરાબર 1, xનો સહગુણક અહીંયા 1 છે એટલે a ની કિંમત 1 થશે। જ્યારે yનો સહગુણક -5 છે તો b ની કિંમત -5 થશે। અને છેલ્લું પદ અચળ પદ છે c બરાબર -10। તો હવે જો અહીંયા રકમમાં કીધું છે a + b + c, આપણે a + b + c ની કિંમત શોધીશું। a + b + c બરાબર 3 3 ની કિંમત મૂકી દઈએ। a ની જગ્યાએ આપણે 1 મૂકીશું, પ્લસ b ની જગ્યાએ -5 મૂકીશું અને c ની જગ્યાએ -10 મૂકીશું। ચલો આનું સાદુરૂપ આપી દઈએ, 1 કૌંસ છૂટો કરીએ, +−−5 +−−10। હવે જો પ્લસમાં ફક્ત 1 જ છે અને માઇનસમાં 10 અને 5 છે, તો
તો 1ના 1 રાખીએ અને માઇનસને બંનેને ભેગા કરીએ તો -15, 10 ને 5 15. તો હવે જો આને બાદબાકી કરીશું તો 15માંથી 1 જાય એટલે 14, પણ નિશાની મોટાની રાખવાની એટલે -14. આ આપણો જવાબ થશે. ચલો હવે ત્રીજો દાખલો. 7 3 એ સમીકરણ 2x - y = 17નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. હવે અહીંયા સમીકરણ આપેલું છે અને x અને yની કિંમત આપેલી છે. આપણે આ જે ઉકેલ છે એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ ચકાસવાનું છે. હવે ઉકેલ છે એમ ક્યારે થશે? જ્યારે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થશે ત્યારે ઉકેલ છે, નહીંતર જો સરખી નહીં થાય તો ઉકેલ નથી. તો અહીંયા ચેક કરીએ આપણે. એક્સની જગ્યાએ જુઓ, અહીંયા પહેલી રકમ છે 7, તો આપણે એક્સની જગ્યાએ 7 લઈશું અને વાયની જગ્યાએ 3 મૂકીશું. આપણું અહીંયા સમીકરણ છે એ સમીકરણ એકવાર લખી નાખું. 2x - y = 17. આ સમીકરણમાં આ બંનેની કિંમત મૂકી દઈએ અને જો જમણી સાઈડ 17 આવી જાય તો ઉકેલ છે અને 17 ન આવે તો ઉકેલ નથી. તો 2 ના 2, એક્સની જગ્યાએ 7 માઇનસ વાયની જગ્યાએ 3 બરાબર 17. ગુણાકાર કરીએ. 2 × 7 એટલે 7 દુ 14 -3 બરાબર 17. જો 14 - 3 એટલે 11, સામે આપ્યું છે 17, માટે 11 ઇઝ નોટ ઇક્વલ ટુ 17. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ નહીં, માટે ઉકેલ નથી. તો અહીંયા ઉકેલ નથી. હવે ચોથો દાખલો જુઓ. દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે 3y - x = 15 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા AB અને C ની કિંમત મેળવો. તો પહેલાં આપણે આ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીશું. જેમ કે આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0 મુજબ આપણે આ સમીકરણને પ્રમાણિત કરવાનું છે. તો 3y - x - 15 બરાબર 0. આને આમ પણ લખી શકાય -x + 3y - 15 બરાબર 0. તો આ આપણું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. હવે એની કિંમત લખી નાખશું. એની કિંમત -1 થશે કારણ કે x છે એનો આગળનો સહગુણક -1. બીની કિંમત થશે 3, વાયની આગળ 3 છે એટલે બીની કિંમત 3, અને સીની કિંમત થશે -15, જે અચળ છે, છેલ્લો સી અચળ એ -15. મિત્રો, પ્રમાણિત સ્વરૂપ 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો તો ax + by + c = 0. આ IMP છે, યાદ રાખજો. 3x - 5y = 30 ના 2 ઉકેલ મેળવો. આવી રીતનો દાખલો પણ પૂછાય છે. તો આપણે પહેલાં સમીકરણ લખીશું 3x - 5y = 30. હવે જો કોઈ પણ એક ચલ છે એના બરાબર આપણે એક કિંમત ધારીશું. તો પહેલાં y બરાબર માનો કે આપણે 0 લઈએ. કોઈ પણ સંખ્યા લઈ શકાય, આપણે 0 લઈએ એટલે સહેલું પડશે. તો આ સમીકરણમાં હવે yની જગ્યાએ 0 મૂકી દઈએ. 3x - 5 × 0 બરાબર 30. તો 3x 5 × 0 એટલે 0 બરાબર 30. માટે 3x બરાબર 30. માટે x બરાબર 30/3 બરાબર 3 × 30. અને એ જ રીતે બીજો એક ઉકેલ મેળવી લઈએ. 2 ઉકેલ આપણને શોધવાના કીધા છે. આ જ સમીકરણ 3x - 5y બરાબર 30. હવે આ વખતે આપણે xની જગ્યાએ 0 લઈએ. x બરાબર 0 લેતા
તો આ સમીકરણમાં એક્સની જગ્યાએ 0 મૂકી દઈએ. -5y બરાબર 30. 3 ગુણ્યા 0 એટલે 0. -5y બરાબર 30. તો -5y બરાબર 30. માટે y બરાબર 30/-5 માટે y બરાબર -6. 5 × 6 = 30, પણ ભાગાકારમાં એક નિશાની માઇનસ છે અને એક નિશાની પ્લસ છે, એટલે જવાબમાં એક નિશાની અહીંયા માઇનસ આવશે, -6. જો હવે છઠ્ઠો દાખલો, સમીકરણ 3x + 2y + 12 બરાબર 0ના બે ઉકેલ મેળવો. ઉપરનો જે દાખલો હતો એ જ રીતે આપણું જે અહીંયા સમીકરણ છે એના બે ઉકેલ આપણે મેળવવાના છે. તો આપણે પહેલાં એક ઉકેલ મેળવીશું. ધારો કે આ સમીકરણમાં આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ x અથવા y ની. તો માની લો કે x બરાબર આપણે 0 લેવા છે. yની જગ્યાએ પણ તમે ધારી શકો, આપણે xની જગ્યાએ 0 લઈએ છીએ. તો આ સમીકરણમાં હવે કિંમત મૂકી દઈએ. તો 3 ગુણ્યા 0, આ સમીકરણમાં xની કિંમત મૂકવાની છે, +2y + 12 બરાબર 0. હવે 3 ગુણ્યા 0 એટલે 0, +2y + 12 બરાબર 0. માટે અચળ સંખ્યા જે 12 છે એને તમે જમણી સાઈડ લઈ જાઓ બરાબરની પેલી બાજુ, તો -12 થઈ જશે. માટે y બરાબર, હવે અહીંયા ગુણાકારમાં 2 છે તો એ ભાગાકારમાં જશે, -12/2. માટે y બરાબર -6. 2 × 12, પણ એક નિશાની માઇનસ હોવાથી y બરાબર -6. આવી જ રીતે આપણે બીજો એક ઉકેલ મેળવશું. હવે એવું કરીએ કે yની જગ્યાએ આપણે 0 ધારી લઈએ. સમીકરણ આનું આ જ છે. જુઓ, y બરાબર 0 લેતા ઉપર મુજબનો જ દાખલો છે. તો સમીકરણમાં yની જગ્યાએ આપણે 0 મૂકીશું. અહીંયા 0 મૂકી દઈએ, +12 બરાબર 0. 3x + 0, 2 ગુણ્યા 0 એટલે 0, +12 બરાબર 0. તો 3x + 12 બરાબર 0. માટે 3x બરાબર -12. x બરાબર -12/3. હવે 3 × 12, પણ એક નિશાની માઇનસ હોવાથી -4. તો આપણો જે ઉકેલ થયો એ xની જગ્યાએ -4 અને yની જગ્યાએ -6, એટલે x બરાબર -4 અને y બરાબર -6. બરાબર, આ રીતે છઠ્ઠો દાખલો આપણો પૂરો થયો. હવે સાતમો દાખલો, કયા બિંદુઓ સમીકરણ 3x - 4y + 12 બરાબર 0 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી, તે આપણે સમજવાનું છે. જો અહીંયા મિત્રો બે જોડી આપેલી છે, x અને yની કિંમતો આપેલી છે. આપણે એ ચેક કરવાનું છે કે આ જે ઉકેલ છે એ આ સમીકરણના છે કે નહીં. જો ડાબી બાજુ અને જમણી બાજુ સમાન આવશે તો ઉકેલ છે, નહીંતર ઉકેલ નથી. તો અહીંયા જમણી બાજુ જુઓ 0 છે સમીકરણમાં. જો 0 આવી જશે તો ઉકેલ છે, અને 0 સિવાયની કોઈ પણ સંખ્યા આવશે તો ઉકેલ નથી. તો આવો શરૂઆત કરીએ. પહેલાં xની જગ્યાએ 0 અને yની જગ્યાએ -3 મૂકીશું આ સમીકરણમાં. સમીકરણ એકવાર લખી નાખું, 3x - 4y + 12 બરાબર 0. જો આ સમીકરણમાં xની જગ્યાએ 0 મૂકવાના અને yની જગ્યાએ -3 મૂકવાના. તો 3×3 xની જગ્યાએ 0 મૂકશું, 4×4 yની જગ્યાએ -3 મૂકશું, +12 બરાબર 0. માટે 3 ગુણ્યા 0 એટલે 0, અહીંયા માઇનસ પ્લસ, 4 તરીને 12, +12 બરાબર 0. માટે 12 + 12 એટલે 24 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ડાબા બરાબર જમણા નથી, જમણી બાજુ નથી. એટલે આ જે ઉકેલ છે પહેલો એ આ સમીકરણનો નથી. એટલે અહીં લખશું, આમ 0 - 3 ઉકેલ નથી. ચલો, એ જ રીતે આપણે બીજી જે અહીંયા પેર આપેલી છે 4 અને 6, એ પણ ચકાસી જોઈએ કે ઉકેલ છે કે નહીં.
તો અહીંયા એક્સની જગ્યાએ 4 અને વાયની જગ્યાએ 6 મૂકીશું. સમીકરણ એ જ છે, તો એ સમીકરણ એકવાર હું એ લખી નાખું. 3x - 4y + 12 = 0. જો આ સમીકરણમાં એક્સની જગ્યાએ 4 મૂકી દઈએ અને વાયની જગ્યાએ 6 મૂકી દઈએ. ચલો હવે સાદુરૂપ આપીએ. 3 ચોક 12, માઇનસના માઇનસ, 4 છક 24 + 12 = 0. તો જો 12 અને +12 એટલે 24 અને -24 તો છે જ, બરાબર 0. એટલે 0 = 0. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાન થઈ અહીંયા લખાય. માટે 4, 6 ઉકેલ છે. આ રીતે આપણો 7મો દાખલો પૂરો થયો. ચલો વિદ્યાર્થી મિત્રો, 8મો દાખલો જોઈશું. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીને a + b - c ની કિંમત મેળવો. તો આપણે પ્રમાણિત સ્વરૂપ જાણીએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હું અહીંયા લખું છું. પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0. આ આપણું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. આ યાદ રાખજો, 1 માર્કમાં પ્રમાણિત સ્વરૂપ પણ પૂછાય છે. IMP પ્રશ્નમાં આ ગણી શકાય. તો હવે શું કરશું મિત્રો? આને પહેલાં આ મુજબ જે સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે. તો અહીંયા લખશું 4x. જો હવે આ બંને જે સંખ્યા જમણી સાઈડ છે ને એને આ બાજુ ડાબી સાઈડ લાવશું. આ મુજબ બધી સંખ્યાને એક સાઈડ ભેગી કરવાની, એટલે એ પ્રમાણિત સ્વરૂપ બની જશે. અને નિશાની ચેન્જ કરવાની. તો y વાળું પદ આ બાજુ લાવશું એટલે -5y, અને અચળ પદ આ બાજુ લાવશું એટલે -2 બરાબર 0. તો જુઓ 4x - 5y - 2 બરાબર 0 આપણું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. હવે શું કીધું છે કે a + b - c ની કિંમત મેળવવાની. તો પહેલાં આપણે a ની કિંમત શોધી લઈએ. જો x નો સહગુણક છે એ a ની કિંમત થશે એટલે 4, b ની કિંમત એટલે y નો જે સહગુણક હશે એ થશે એટલે -5, અને c ની કિંમત જે અચળ પદ હોય ને છેલ્લું એ c ની કિંમત થાય એટલે -2. હવે આને આપણે આ મુજબ મૂકી દઈશું. a + b - c, a + b - c એની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ. a ની જગ્યાએ 4 છે, b ની જગ્યાએ -5 છે, અને c ની જગ્યાએ -2 છે. તો અહીંયા માઇનસ છે અને પાછા માઇનસ, એટલે આ રીતે આપણે કિંમત એની લખશું. સાદુરૂપ આપી દઈએ. 4 - 5 + 2. જો 4 ને 2 6. હવે 6 માંથી 5 જાય તો 6 માંથી 5 જાય તો 1 વધશે. મેં શું કર્યું? પ્લસ ને ભેગા કર્યા અને માઇનસને એક બાજુ રાખ્યા, એટલે આપણો જવાબ આવશે 1. તો a + b - c ની કિંમત 1 થશે. ચલો હવે 9મો દાખલો છે. દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે 2x + 3y = 9.3512. ઉપર જો લીટી હોય ને એને 12 વંચાય. તો આ જે સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે. અગાઉના જે દાખલા છે એ જ પ્રમાણે. તો પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં એને દર્શાવશું. તો અહીંયા લખશું પ્રમાણિત સ્વરૂપ. તો આપણે કયા પ્રમાણિત સ્વરૂપ મુજબ? ax + by + c બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0 છે. તો આ સમીકરણ મુજબ આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં આને ફેરવવાનું છે. તો પહેલાં પ્રમાણિત સ્વરૂપ 2x + 3y. હવે જો અહીંયા બરાબર પછીની જે અચળ સંખ્યા છે એને ડાબી સાઈડ લાવી દઈએ અને નિશાની ચેન્જ કરી નાખશું, એટલે આપણું પ્રમાણિત સ્વરૂપ તૈયાર થઈ જશે. બરાબર 0. ટૂંકમાં બરાબરથી ડાબી બાજુ અથવા બરાબરથી જમણી બાજુ બધી કિંમતને ભેગી કરવાની, એટલે એ પ્રમાણિત સ્વરૂપ બની જાય. તો અહીંયા 2 કિંમત તો ડાબી સાઈડ હતી જ, માત્ર 9.3512 જે અચળ છે એને જ ડાબી સાઈડ લાવવાની હતી. તો આપણે અહીંયા એને આ બાજુ લાવ્યા એટલે નિશાની માઇનસ થઈ જાય. આપણું આ પ્રમાણિત સ્વરૂપ. હવે શું? a b c ની કિંમત મેળવો. એકદમ સરળ. a ની કિંમત આપણે જાણીએ છીએ કે જે x હોય એનો સહગુણક એટલે અહીંયા 2,
બીની કિંમત તો વાયનો જે સહગુણક હોય એ, એટલે અહીંયા 3, અને અચળ પદ સી એની કિંમત જે છેલ્લી અચળ હોય જેની સાથે કોઈ ચલ જોડાયેલો ન હોય એને અચલ, તો અહીંયા 9 પોઈન્ટ પણ નિશાની સાથે લખવાનું -9.352 આ અચળ પદ સીની કિંમત. ચલો હવે છેલ્લો 10મો દાખલો. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. અહીંયા કૌંસમાં આપ્યું છે સૂચના કે નોટબુકની કિંમત x અને પેનની કિંમત y રૂપિયા લો. તો આપણે જે આ વિધાન છે એને આપણે ગાણિતિક સ્વરૂપમાં પહેલાં દર્શાવવું પડશે. લખ્યું છે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. તો સૌથી પહેલાં આપણે ધારો કે અહીંયા આપેલું છે પેનની કિંમત રૂપિયા y છે. જો અહીંયા આપેલું છે કે પેનની કિંમત y રૂપિયા લેશું લો, તો પછી નોટબુકની કિંમત માટે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 2 ગણી એટલે બમણી હોવાથી એનું જે સમીકરણ છે એ આ રીતે થશે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. તો આ સમીકરણ આપણું થયું. હવે આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણે એમાં ફેરવી દઈશું. તો અહીં લખશું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0. આપણે જાણીએ છીએ કે આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. તો આ મુજબ આ સમીકરણને પ્રમાણિત કરશું. તો x, હવે જુઓ મિત્રો 2y છે ને જમણી સાઈડ છે. આપણે શું કરવાનું, બધી કિંમત એક સાઈડ ભેગી કરવાની. તો જમણી સાઈડથી આને ડાબી સાઈડ લાવશું અને નિશાની બદલી નાખશું એટલે -2y. હવે cની જગ્યાએ અચળ સંખ્યા કોઈ છે જ નહીં. જો કોઈ સંખ્યા જ ન હોય તો અહીંયા 0 મૂકી દઈશું. 0 ન મૂકો તો પણ ચાલે, પણ આપણે ax + by + c એવી રીતે ધ્યાનમાં લેશું એટલે સરળતાથી આવડી જાય. તો આપણું જે પ્રમાણિત સ્વરૂપ થશે x - 2y + 0 = 0. હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો 11મો. જો x = 5 અને y = 4 એ સમીકરણ 4x - ky = 10નો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. તો અહીંયા xની કિંમત અને yની કિંમત આપેલી છે. આપણે આ સમીકરણમાં એ બંનેની કિંમત મૂકી દઈએ એટલે આપણને જે અજ્ઞાત ચલ છે ને કે એની કિંમત મળશે. તો પહેલાં હું સમીકરણ લખું 4x - ky = 10. જો આ સમીકરણ આપેલું છે એકદમ સહેલું. હવે આ xની જગ્યાએ 5 અને yની જગ્યાએ 4 આ સમીકરણમાં મૂકી દઈએ. તો xની જગ્યાએ 5 મૂકવાના, 4 ના 4, xની જગ્યાએ 5 મૂકીશું, kના k જે આપણે શોધવાના છે, અને yની જગ્યાએ 4 મૂકી દઈશું. અને સામે જમણી સાઈડ 10 તો છે જ. હવે ગુણાકાર 5 ચોક 20 -4 × k એટલે 4k બરાબર અહીંયા 10 તો છે જ. ચલો હવે જે અચળ સંખ્યા છે ને એને ભેગી કરીએ એક સાઈડ. આપણે અહીંયા જમણી સાઈડ લઈ જઈએ અને ડાબી સાઈડ -4k તો છે જ. આપણે kની કિંમત શોધવાની છે એટલે -4k ને ત્યાં રાખશું. 10 ના 10 અને આ 20 ને છે અને આપણે આ બાજુ લઈ જઈશું એટલે નિશાની એની બદલી જશે. હવે શું થશે, -4k બરાબર 20માંથી 10 જાય અને મોટાની નિશાની. તો પહેલાં તો બાદબાકી કરશું. 20માંથી 10 એટલે 10, પણ મોટા કોણ છે, -20 એટલે 20ની નિશાની માઇનસ. ચલો હવે બંને બાજુ નિશાની માઇનસ હોવાથી એને કોમન કરી નાખીએ તો આ રીતે 4k બરાબર 10 લખી શકાય. નિશાની ઉડાડો તો પણ ચાલે અને એમને ડાયરેક્ટ સીધા 4k બરાબર 10 લખી નાખો તો પણ ચાલે. માટે k બરાબર, હવે આપણે kની કિંમત શોધવાની છે. તો એની સાથે 4 ગુણકમાં જોડાયેલા છે એને આપણે ભાગાકારમાં લઈ જઈએ. જો આના છેદ ઉડાડીએ તો શું થાય, 5 × 2 એના અવયવ પાડીએ, 2 × 2 એના અવયવ પાડીએ એટલે 2 2 કેન્સલ થશે. આપણો જવાબ આવશે 5/2. તો આ રીતે મિત્રો
આપણે ચેપ્ટર 4ના 11 દાખલા વિભાગ બીના હતા એ આ વિડીયોમાં આપણે એના સોલ્વ કરેલા છે. અગાઉના વિડીયોમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એનું સોલ્યુશન મૂકેલું છે અને જો તમે ન જોયેલું હોય તો એ જોઈ લેવા વિનંતી. એની લિંક આ વિડીયોમાં તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન છે એને પ્રેસ કરજો, જેથી કરીને તમને આવા ગણિત વિજ્ઞાનને લગતા અવનવા વિડીયો મળતા રહેશે. આશા રાખું છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું મિત્રો ન ભૂલતા. ધન્યવાદ.